હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ એજેશ અપડેટ પર. આપણે લેબ અસિસ્ટન્ટનું ચેપ્ટર નંબર 2 પહોંચી જતા કેમિસ્ટ્રી 2માં આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. એકદમ ઉપરથી આપણે આઈએમપી જોઈએ તો કે સાવ બેઝિક નોલેજ. આલ્કોહોલમાં કયું ગ્રુપ પ્રેઝન્ટ હોય? OH. ફિનોલમાં તો કે બેન્ઝીન રિંગ, એની ઉપર આવશે OH. ઇથરમાં તો કે ROR, વચ્ચે ટૂંકમાં ઓક્સિજનનો અણુ આવેલો હોય છે. આગળ આપણે જોઈએ તો કે મહત્વના સૂત્ર, નિયમો અને હકીકતો. તો કે પહેલા આવશે તો કે આલ્કોહોલમાં કયું ગ્રુપ હાજર હોય? તો કે તેમાં હાઇડ્રોક્સી સમૂહ હોય છે, એટલે કે OH સમૂહ હાજર હોય છે. હાઇડ્રોકાર્બન સાથે જોડાયેલ હોય છે અને તેનું સામાન્ય સૂત્ર શું છે? CnH2n+1 OH. આમાંથી જો ક્વેશ્ચન પૂછાય એવો હોય આલ્કેનનું સામાન્ય સૂત્ર આપણે જોઈએ તો શું આવશે? તો કે CnH2n+2. પછી જોઈએ આપણે આલ્કીન. તો કે આલ્કીનમાં શું આવશે? CnH2n. પછી આલ્કાઇન એટલે કે ટ્રિપલ બોન્ડ, એમાં શું આવશે? તો કે CnH2n-2. હવે આમાં શું થશે કે CnH2n+2 છે, એમાંથી એક હાઇડ્રોજનમાંથી દૂર થશે અને CnH2n+1 અને એક OH ગ્રુપ અથવા તો ROH આપણે એને કહી શકાય છે. જ્યાં R શું છે? તો કે આલ્કાઇલ સમૂહ. હાઇડ્રોક્સી એ વ્યુત્પન્નો, જેમાં હાઇડ્રોક્સિલ સમૂહ સીધો જ એરોમેટિક હાઇડ્રોકાર્બનના કાર્બન સાથે જોડાયેલ હોય છે અને તેને શું કહેવામાં આવે છે? તો કે ફિનોલ કહેવામાં આવે છે. નામકરણ જોઈએ તો કે પહેલા તો શું કરવાનું? તો કે હાઇડ્રોક્સિલ સમૂહ જે છે એને ઓછામાં ઓછો નંબર આવે એવી રીતના મોટામાં મોટી શ્રૃંખલા પસંદ કરવાની. અહીંયા આપણે શ્રૃંખલા જોઈએ તો કાર્બન 1, કાર્બન 2 એટલે શું થશે? ઇથેનોલ. અહીંયા આપણે જોઈએ તો કે 1, 2. તો આ શું થશે? તો કે મોટી શ્રૃંખલા પસંદ થતી નથી, એટલે નંબર એવી રીતના આપી શકાશે નહીં. 1, 2 અને 3. આમાંથી શું થશે? 2 મિથાઇલ, 2 પ્રોપેન, કારણ કે 1, 2 ને 3 કાર્બન અને ઓલ. ઓકે, અહીંયા આપણે લાંબામાં લાંબી શ્રૃંખલા જોઈએ તો અહીંયાથી આવી રીતના થશે. તો કે 1, 2, 3, 4, 5. 2 મિથાઇલ, 3 પેન્ટેનોલ. એ પ્રોપેનોલની બદલે આવશે પેન્ટેનોલ, કારણ કે 5 કાર્બન છે. ઓકે, ફિનોલમાં શું થશે? તો કે OH ગ્રુપ વાળી જે રિંગ છે એને આખું ફિનોલ નામ આપવામાં આવશે અને જે અન્ય એ છે તેને વ્યુત્પન્ન તરીકે નામ આપવામાં આવે છે. અહીંયા આપણે જોઈએ તો કે 2 મિથાઇલ ફિનોલ. અહીંયા આપણે જોઈએ તો કાર્બન નંબર 1, 2, 3 એટલે શું થશે? 3 બ્રોમો ફિનોલ. અહીંયા આપણે જોઈએ 1, 2, 3, 4 મિથાઇલ ફિનોલ. આલ્કોહોલની બનાવટની પદ્ધતિ. આલ્કાઇલ હેલાઇડનું જલીય KOH અથવા તો ભેજવાળા સિલ્વર ઓક્સાઇડ એટલે કે Al2O3 એના વડે વિભાજન કરવામાં આવે તો આપણને શું મળશે? તો કે આલ્કોહોલ મળશે. C2H5Br KOH સાથે જલીય સાથે પ્રક્રિયા કરી તો શું મળશે? C2H5OH KBr. આગળ જોઈએ કાર્બોનિલ સંયોજનના રિડક્શન દ્વારા આલ્ડિહાઇડ અને કીટોન. તો કે જો આ કોઈ કીટોન સમૂહ છે એનું 2H નું રિડક્શન કરવામાં આવે, રિડક્શનમાં C2H5OH અને સોડિયમની હાજરીમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ એને હાજરીમાં પ્રક્રિયા કરવામાં મળે તો શું થાય? આપણને શું મળે? તો કે આલ્કોહોલ. પછી કીટોનનું આપણે જ્યારે 2H દ્વારા પ્રક્રિયા કરવામાં આવે તો દ્વિતીયક આલ્કોહોલ આપણને મળે છે. ત્રીજી પ્રક્રિયા જોઈએ તો કે કાર્બોનિલ સંયોજન સાથે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કરવાથી. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા ખાસ યાદ રાખવાનું, CH3FgBr એની સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણને શું મળશે? તો કે આલ્કોહોલ. પછી છે એસ્ટરનું જળ વિભાજન. જલીય આલ્કાઇલ સાથે જળ વિભાજન કરવાથી મળે છે. આ કોઈ આપણે એસ્ટર સમૂહ છે અને એને OH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું મળશે? તો કે આલ્કોહોલ, C2H5OH અને વ્યુત્પન્ન તરીકે શું મળશે? તો કે CH3COONA. પ્રાથમિક એમાઇન સાથે નાઇટ્રસ એસિડની પ્રક્રિયા કરવાથી. આ કોઈ પ્રાથમિક એમાઇન છે, એની પ્રક્રિયા આપણે નાઇટ્રસ એસિડ એટલે કે HNO2 સાથે કરવામાં આવે તો શું મળશે? તો કે આલ્કોહોલ, N2 વાયુ દૂર થશે અને પાણીના અણુ દૂર થશે. આલ્કોહોલની ઔદ્યોગિક બનાવટ જોઈએ તો કે આલ્કીનનું આલ્કોહોલમાં રૂપાંતર નીચે મુજબ થાય છે. Al2O3ની હાજરીમાં નીચા તાપમાને અને ઊંચા દબાણે સીધું પાણી ઉમેરવાથી શું મળે છે? તો કે આપણને આલ્કોહોલ મળે છે. બીજી પ્રક્રિયા જોઈએ તો કે આલ્કીનમાં H2SO4 ઉમેરી અને જળ વિભાજન કરવાથી શું મળે છે? તો કે આલ્કોહોલ બનાવી શકાય છે. આ કોઈ આલ્કીન છે, H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું મળે? તો કે આપણને આલ્કોહોલ મળે છે. આખી પ્રોસેસ છે, તમે એક વખત જોઈ લેજો. ડાયરેક્ટલી આમાંથી આપણે MCQ પૂછવાના છે, ડિસ્ક્રિપ્ટિવ લખવાનું નથી, એટલે આટલી બધી રિએક્શન જે છે યાદ રાખવી જરૂરી બનતી નથી. અહીં ખાસ યાદ રાખજો કે જે અહીં આલ્કોહોલ છે એ પ્રતિ માર્કોનિકોફના નિયમ મુજબ તમને
મળે છે. બીજું જોઈએ આપણે ઓક્સો પદ્ધતિ. ઓક્સો પદ્ધતિ ખાસ યાદ રાખવા જેવી છે કે એમાં ઉદ્દીપક કયો યુઝ થાય છે તો કે COO4. ઓકે, આ ખાસ યાદ રાખવાનું છે. ઇથેનની પ્રક્રિયા CO અને H2 સાથે કરવામાં આવે તો શું મળશે તો કે આલ્ડીહાઇડ. પછી આલ્ડીહાઇડનું ફરી પાછું રિડક્શન કરવામાં આવે તો શું મળશે તો કે પ્રોપેનોલ. પછી છે કાર્બોહાઈડ્રેટનું આથવણ કરવાથી. જ્યારે તમે કાર્બોહાઈડ્રેટ જે છે એને તો આથવણ કરવામાં આવે ત્યારે પણ શું મળે છે આપણને આલ્કોહોલ મળે છે. આપણને ખબર છે આ પ્રક્રિયા કેવી પ્રક્રિયા છે તો કે અજારક પ્રક્રિયા છે. આપણે C12H22O11+H2O ઇન્વર્ટેઝની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે. આ પ્રક્રિયા ખાસ યાદ રાખજો. પ્રક્રિયા કેવી છે તો કે અજારકો. O2ની ગેરહાજરીમાં. પછી C6H12O6 છે એની ઝાયમેઝની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે આલ્કોહોલ અને CO2 વાયુ દૂર થશે. પછી જોઈએ આલ્કોહોલના ગુણધર્મ. તો આલ્કોહોલના ગુણધર્મ નીચે મુજબ છે. એનો સક્રિયતામાં આલ્કોહોલનો ક્રમ જોઈએ તો કે મિથાઇલ, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક. પછી ધાતુ સાથેની પ્રક્રિયા તો આપણે જોઈએ તો કે એને છે સોડિયમ છે, પોટેશિયમ છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ વગેરે આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરી અને શું બનાવે છે તો કે ઓક્સાઇડ બનાવે છે અને હાઇડ્રોજનના વાયુ બનાવે છે. આ પ્રક્રિયામાં આલ્કોહોલ શું તરીકે વર્તે છે તો કે એસિડ તરીકે વર્તે છે. આ વાક્ય જે છે ખાસ આઈએમપી છે, ડાયરેક્ટ એમસીક્યુમાં પૂછાઈ શકે એવું છે. ઓકે, એસિડ સાથેની પ્રક્રિયા એસ્ટરિફિકેશનની પ્રક્રિયા. CH3COOH પ્લસ HOC2H5 H2SO4ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો શું મળશે ઇથાઇલ એસિટેટ એટલે કે એસ્ટર અને પાણીનો અણુ શું થશે તો કે દૂર થશે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સાથેની પ્રક્રિયા આપણે ઉપરોક્ત હમણાં જ જોઈ તો કે આલ્કોહોલનું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું મળશે તો કે આલ્કેન મળશે. ઓકે, એસાઇલ હેલાઇડ અને એસિડ એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરવાથી શું મળે છે એસ્ટર બને છે. CH3COCl પ્લસ HOC2H5 એની પ્રક્રિયા કરવામાં આવે તો શું મળશે ઇથાઇલ ઇથેનોઇટ. ROHના બંધના વિભાજનની પ્રક્રિયાઓ જોઈએ તો પેલું હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા C2H5OH પ્લસ HCl જોડે ZnCl2ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો શું મળશે C2H5Cl વત્તા H2O. ફોસ્ફરસ હેલાઇડ સાથેની પ્રક્રિયા તો કે C2H5OH પ્લસ PCl5 સાથે તમે પ્રક્રિયા કરવામાં આવે તો શું મળશે C2H5Cl પ્લસ POCl3 પ્લસ HCl. નેક્સ્ટ જોઈએ તો કે 3C2H5OH પ્લસ PCl3 it gives 3C2H5Cl પ્લસ H3PO3. પછી થાયોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા C2H5OH પ્લસ SOCl2 પિરિડીનની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે શું મળશે તો કે C2H5Cl પ્લસ SO2 પ્લસ HCl. આલ્કાઇલ અને હાઇડ્રોક્સિલ સમૂહ સાથેની પ્રક્રિયા કરવામાં આવે એમાં પહેલી પ્રક્રિયા આપણે જોઈએ તો કે નિર્જલીકરણની પ્રક્રિયા. આલ્કોહોલને 443 કેલ્વિન તાપમાને સાંદ્ર H2SO4 અથવા તો H3PO4 સાથે ગરમ કરવામાં આવે તો શું મળશે તો કે નિર્જલીકરણની પ્રક્રિયા થઈ અને શું કરશે આલ્કીન બને છે. પહેલા તો નિર્જલીકરણની પ્રક્રિયા એટલે શું તો કે પાણીનું દૂર થાય એ બધાને ખબર જ છે આપણને. ઓકે, નિર્જલીકરણની પ્રક્રિયા કેટલા તાપમાને થશે હંમેશા 443 કેલ્વિન તાપમાને થશે. ઉપયોગમાં લેતા ઉદ્દીપકનું કોણ હશે તો કે સાંદ્ર H2SO4. ઓકે, અહીંયા શું થશે તો કે અહીંયાથી આપણે બે હાઇડ્રોજનનો અણુ દૂર થશે એટલા માટે અહીં શું આવી જશે તો કે ડબલ બોન્ડ આવી જશે. ઓકે, આ ઇથિન મળશે. આની ક્રિયાવિધિ આપણે જોઈએ તો કે નીચે મુજબ છે તો કે આલ્કોહોલ છે અને એસિડ બની H પ્લસની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે પછી અહીંયા શું થશે તો કે આ H જે છે પોતે અહીંયા જોડાશે. કેમ તો કે આ વિદ્યુત ઋણ છે, આ વિદ્યુત ધન છે એટલે શું થશે અહીંયા જોડાશે. હવે આ પાણીનો અણુ આખો શું થશે તો કે દૂર થશે અને પોઝિટિવ ચાર્જ છે પાર્શિયલ એ ક્યાં આવી જશે અહીંયા આવી જશે. હવે આ પાર્શિયલ પોઝિટિવ ચાર્જ છે અને આકર્ષે એટલે અહીં શું આવી જશે તો કે ડબલ બોન્ડ આવી જશે. જો 413 કેલ્વિન તાપમાને નિર્જલીકરણની પ્રક્રિયા કરવામાં આવે તો શું બને છે તો કે ઇથર મળે છે. ઇથર માટે આપણે જોઈએ તો કે C3CH2OH ઇથેન આલ્કોહોલની પ્રક્રિયા કરવામાં આવે HOCH2CA3 સાથે તો શું થશે તો કે જો અહીંયાથી H2O નો અણુ દૂર થશે. ઓકે, એટલે આ જે છે સમૂહ ડાયરેક્ટ ક્યાં જોવાશે આ ઓક્સિજન સાથે એટલે શું થશે CH3CH2O CH2CH3 એટલે કયું બન્યું ઇથર. બીજું જોઈએ ઓક્સિડેશન તો કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ ઓક્સિડેશન પ્રક્રિયામાં અલગ અલગ નિપજ આપે છે. પેલું જોઈએ પ્રાથમિક આલ્કોહોલ સરળતાથી ઓક્સિડેશન પામી અને કેમાં રૂપાંતર થાય છે તો કે એસિડમાં એસિટિક એસિડ. દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન થાય અને શું બને છે તો કે કીટોન બને છે અને તેનું ફરીથી ઓક્સિડેશન થાય તો શું થાય તો કે એક ઓછા કાર્બન વાળો એસિડ
બને છે. દ્વિતીયક આલ્કોહોલનું સરળતાથી ઓક્સિડેશન થતું નથી અને પ્રબળ ઓક્સિડેશન કરતા વડે તેમ કરવામાં આવે તો પહેલા નિર્જલીકરણની પ્રક્રિયા થાય અને 2 કાર્બન ઓછાવાળો એસિડ બને છે. જો પ્રાથમિક કાર્બનમાંથી શું બનશે આપણને હંમેશા તો કે એસિડ બનશે. દ્વિતીય કાર્બનમાંથી શું થશે તો કે દ્વિતીયક એસિડ બનશે, કીટોન બનશે. અને જો પ્રાથમિકમાં જોઈએ તો ડાયરેક્ટ એસિડ બનશે, દ્વિતીયકમાં જોઈએ તો કે એક ઓછા કાર્બન વાળો એસિડ મળશે અને તૃતીયક આલ્કોહોલમાંથી શું બનશે તો કે 2 કાર્બન ઓછા વાળો એસિડ બનશે. ડિહાઇડ્રોજનેશન પ્રક્રિયા આપણે જોઈએ તો કે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલનું ડિહાઇડ્રોજનેશન કોપર ધાતુની હાજરીમાં કરવાથી રિડક્શન પ્રક્રિયા થઈ અને અનુક્રમે શું બને છે તો કે આલ્ડીહાઇડ અને કીટોન બને છે. તૃતીયક આલ્કોહોલનું નિર્જલીકરણ થાય અને શું બને છે તો કે હંમેશા આલ્કીન બને છે. પ્રક્રિયા આપણે જોઈએ તો કે CH3COH કોપરની હાજરીમાં 573 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવામાં આવે શું મળે ઇથેનોલ આલ્ડીહાઇડ અને H2 વાયુ શું થશે દૂર થશે. અહીંયા આપણે આલ્કોહોલ છે એનું પ્રક્રિયા કરવામાં આવે કોપર અને 573 કેલ્વિન તાપમાને શું બનશે તો કે કીટોન બનશે. પછી આલ્કોહોલ છે એની પ્રક્રિયા કોપરની હાજરીમાં 573 કેલ્વિન તાપમાને કરવામાં આવે શું બનશે 2 મિથાઇલ પ્રોપેન. આલ્કોહોલની બનાવટ આપણે ઉપર જેટલી પ્રક્રિયા જોઈ એ બધી પ્રક્રિયાઓ ઇથેનોલની NaNH સાથે પ્રક્રિયા કરવામાં આવે છેલ્લે શું આવશે ONA. ટૂંકમાં આ OH ગ્રુપ છે એનું વિસ્થાપન થશે બધી જગ્યાએ. ઇથેનોલની પ્રક્રિયા CH3COOH+H+ ની હાજરીમાં કરવામાં આવે શું થશે તો કે આ જે C2H વાયુ છે એ અહીંયા જોડાઈ જશે. ઓકે, આ C2H વાયુ જે છે એ અહીંયા જોડાઈ જશે. Ca3COCl ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો શું બનશે તો કે હંમેશા એસ્ટર. RMGX કઈ પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કરવામાં આવે શું બનશે તો કે ગ્રિગ્નાર્ડના આપણને જે મળે છે એ મળશે Ca3Ca2OMgX. ઓકે, HCl અને ZnCl2 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું મળશે Ca3Ca2Cl. OH ની જગ્યાએ શું આવી જશે Cl. PCl5 માં પણ સેમ ક્લોરો બનશે. KBr સાથે આવશે તો બ્રોમિન મળશે. Ki સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આયોડો વ્યુત્પન્ન મળશે. PX3 સાથે કરવામાં આવે તો અહીંયા X આવશે. SOCl2 ની સાથે પ્રક્રિયા કરવામાં આવે Cl આવશે. પેરિડીનની હાજરીમાં ખાસ યાદ રાખવાનું INP શું બનશે તો કે એસિડ બનશે. ઓકે, પછી કોપરની હાજરીમાં 573 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો શું બનશે તો કે આલ્ડીહાઇડ બનશે. પછી 383 કેલ્વિન તાપમાને HSO4 આવશે. 410 કેલ્વિન તાપમાને જોઈએ તો કે ઇથર બનશે અને 443 કેલ્વિન તાપમાને શું બની જશે તો કે ઇથિન અથવા તો આલ્કીન બનશે. ફિનોલની બનાવટ જોઈએ તો કે ડાયઝોનિયમ ક્ષારમાંથી. ડાયઝોનિયમ ક્ષાર એટલે શું થશે N ટ્રિપલ બોન્ડ N. મુખ્યત્વે રંગ આપવાનું કામ કોણ કરે છે તો કે ડાયઝોનિયમ ક્ષાર આપે છે. ઓકે, એની પ્રક્રિયા H2O સાથે કરવામાં આવે તો શું બનશે તો કે ફિનોલ +N2+HCl. નેક્સ્ટ જોઈએ બેન્ઝીન સલ્ફોનિક એસિડના સોડિયમ ક્ષારને જ્યારે NaOH સાથે મિશ્ર કરવામાં આવે તો શું બનશે તો કે ONA ઉપર આવશે ફિનોલના સ્થાને અને NaSO3 શું થશે દૂર થશે. હવે ONA ની પ્રક્રિયા જ્યારે H2O સાથે કરવામાં આવે તો કયું બનશે તો કે ફિનોલ બને છે. ક્લોરોબેન્ઝીનને 10% જલ્ય NaOH ના દ્રાવણ સાથે અને 200 વાતાવરણ દબાણે ગરમ કરવામાં આવે તો શું બનાવી શકાય છે ફિનોલ બનાવી શકાય છે. આ ઔદ્યોગિક પ્રક્રિયા છે જેને ડાવ પદ્ધતિ કહેવામાં આવે છે. ક્યુમિન પ્રક્રિયા તો કે આ પ્રક્રિયામાં ક્યુમિન જે છે એને હવાની હાજરીમાં ઓક્સિડેશન કરી અને મધ HCl વડે પ્રક્રિયા કરવાથી શું મળે છે તો કે ફિનોલ બનાવી શકાય છે. ફિનોલ પ્લસ પ્રોપીન. પ્રોપીનમાંથી શું બનશે ક્યુમિન. ક્યુમિનનું જે સ્ટ્રક્ચર છે ખાસ IMP છે કે ક્યુમિનનું સ્ટ્રક્ચર શું છે. ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ બનશે. એમાંથી જ્યારે તમે O3 પાસ કરશો ત્યારે પછી H+ અને H2O ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો શું બનશે ફિનોલ અને એસિટોન દૂર થશે. ફિનોલના ગુણધર્મો જોઈએ તો કે એસિડિક સ્વભાવ છે. એસિડિકતામાં ક્રમ જોઈએ તો ફિનોલ એ આલ્કોહોલ કરતાં વધુ એસિડિક છે અને ફિનોક્સાઇડ આયન સંસ્પંદન બંધારણને કારણે વધુ સ્થાયી હોવાથી તે શું બનાવે છે તો કે એસિડિક જોવા મળે છે. ફિનોલ કોના કરતાં વધારે એસિડિક છે તો આલ્કોહોલ કરતાં વધારે એસિડિક છે. OH ની જ્યારે ONA સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ONA મળે અને H2O થાય. હવે OH ની જ્યારે આપણે સંસ્પંદન બંધારણ જોઈએ તો આવી રીતના સંસ્પંદન બંધારણ મળે છે અને ફિનોક્સાઇડનું જોઈએ તો વધુ સ્થિર સંસ્પંદન બંધારણ બનાવે છે. ઝિંકના ભૂકા સાથેની પ્રક્રિયા કરવાથી શું મળે છે તો કે બેન્ઝીન રિંગ આપણને મળે છે. ફિનોલની ઝિંક સાથે પ્રક્રિયા કરવાથી બેન્ઝીન રિંગ મળે છે. PCl5 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ક્લોરોબેન્ઝીન મળે છે. Na3 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું બનશે તો કે એનિલીન મળશે. એસિટાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું બનશે તો કે ફિનાઇલ એસિટેટ. પછી
હેલોજનેશન પ્રક્રિયા જોઈએ તો કે ફિનોલની Br2 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ઓર્થો બ્રોમોફિનોલ અને પેરા બ્રોમોફિનોલ નિપજ તરીકે મળે છે. લાસ્ટમાં તો કે ફિનોલની 3Br2 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું મળશે તો કે 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ. નાઇટ્રેશનમાં જોઈએ ફિનોલની HNO3 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો 2 નાઇટ્રોફિનોલ અને 4 નાઇટ્રોફિનોલ એટલે કે ઓર્થો અને પેરા ફિનોલ મળે છે. નેક્સ્ટ જોઈએ તો કે સલ્ફોનેશન OH પ્લસ H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કે ઓર્થોસલ્ફોનિક એસિડ અને પેરાસલ્ફોનિક એસિડ. ફિનોલની વિશિષ્ટ પ્રક્રિયાઓમાં પહેલી પ્રક્રિયા છે કોલ્બે પ્રક્રિયા. કે કોલ્બે પ્રક્રિયામાં શું છે, ફિનોલની પ્રક્રિયા પહેલા CO2 સાથે કરવામાં આવે કેટલા 120 થી 140 ડિગ્રી સેલ્સિયસ તાપમાન 4 થી 7 વાતાવરણ દબાણ. શું થશે તો કે જે N એક ગ્રુપ છે અહીંયા જોઈન્ટ થશે, પુનઃરચના થઈ અને શું થશે તો કે અહીંયા OH આવી જશે, COO ને અહીંયા જોઈન્ટ થશે. હવે H+ ની અને H2O ની હાજરીમાં એમાં પસાર કરવામાં આવે તો શું બનશે, સેલિસિલિક એસિડ. સ્ટ્રક્ચર ખાસ IMP કોલ્બે પ્રક્રિયા દરમિયાન મળતી નિપજ કઈ હોય છે, સેલિસિલિક એસિડ. યાદ રાખવા જેવું. રિમર-ટિમાન પ્રક્રિયા જોઈએ તો કે જ્યારે ફિનોલને 340 કેલ્વિન તાપમાને અને જલીય કોસ્ટિક આલ્કલી હાજરીમાં ક્લોરોફોર્મ સાથે ગરમ કરવામાં આવે તો શું બને છે તો કે સેલિસાલ્ડિહાઇડ. OH પ્લસ CHCl3 પ્લસ NaOH શું બનશે, સેલિસાલ્ડિહાઇડ. સ્ટ્રક્ચર IMP રિમર-ટિમાન પ્રક્રિયા દરમિયાન મળતી નિપજ કઈ છે તો કે સેલિસાલ્ડિહાઇડ. તે જ રીતે ફિનોલને CCl4 સાથે ગરમ કરવામાં આવે તો શું બનશે તો કે સેલિસિલિક એસિડ. ફિનોલની પ્રક્રિયા જોઈ. ફિનોલને Na અને NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું બનશે, ONA. Zn સાથે પ્રક્રિયા કરવામાં શું આવશે તો કે બેન્ઝીન રિંગ મળશે. ફિનોલની Na3 સાથે પ્રક્રિયા કરવામાં આવે શું બનશે, એનિલિન. ફિનોલની CH3COCl સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું થશે, ફિનાઇલ એસિટેટ. ફિનોલની PCl3 અથવા તો PCl5 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું બનશે, ક્લોરોબેન્ઝીન. ફિનોલની SOCl2O અને Br2 ની હાજરી પ્રક્રિયા કરવામાં આવે શું મળશે, ઓર્થોબ્રોમોફિનોલ અને પેરાબ્રોમોફિનોલ. Br2 એકવેયસ સાથે પ્રક્રિયા કરવામાં આવે શું બનશે તો કે ટ્રાઇબ્રોમોફિનોલ. પછી ફિનોલની HNO3 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું બનશે તો કે ઓર્થો અને પેરા નિપજ મળશે. HNO3 પ્લસ H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું બનશે, પિક્રિક એસિડ. H2SO4 ની હાજરીમાં 290 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો ઓર્થો નિપજ, 373 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો પેરા નિપજ. ફિનોલની CH3Cl અને નિર્જળ CH3Cl સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું થશે તો કે ઓર્થો સ્થાને CH2 અને પેરા સ્થાને CH2. CHCl3 અને NaOH ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો શું બનશે, કોલ્બે પ્રક્રિયા. ઇથિલિન ગ્લાયકોલ જોઈએ. ઇથિનની આલ્કાઇન કેમિનોફોર સાથેની પ્રક્રિયા કરવાથી શું મળે છે તો કે ઇથિલિન ગ્લાયકોલ. ઓકે. ઇથિલિન ડાયબ્રોમાઇડનું જળ વિભાજન કરવાથી મળે છે, CH2Br CH2Br આનું જળ વિભાજન કરવામાં આવે તો શું બનશે, OH ઇથિલિન ગ્લાયકોલ. ઔદ્યોગિક રીતે ઇથિનનું ઓક્સિડેશન કરીએ, ઇથિન છે એનું ઓક્સિડેશન કરવામાં આવે એજી ઉદ્દીપકની હાજરીમાં તો શું બનશે તો કે અહીંયા ઓક્સિજન આવશે. હવે આનું જ્યારે તમે જળ વિભાજન વળી પાછું કરવામાં આવે તો શું થશે, અહીંયા OH. ગ્લિસરોલ જોઈએ તો કે તે પ્રોપીનમાંથી બનાવવામાં આવે છે. પ્રોપીન જે છે Cl2 ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે, અહીંયા શું બનશે, ક્લોરો બનશે. HOCl અહીંયા OH આવી જશે, અહીંયા ક્લોરીન આવી જશે. આગળ પ્રક્રિયા કરવામાં આવે તો શું થશે તો કે HCl દૂર થશે, અહીંયા શું બનશે, ટ્રાયંગલ મળશે. આયરોન આપેલો છે આમ આવશે. NaOH H2O ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો શું બની જશે આપણને, ગ્લિસરોલ. નેક્સ્ટ જોઈએ ઇથર. છેલ્લું ઇથરનું સામાન્ય સૂત્ર શું છે, ROR. IUPAC પદ્ધતિ મુજબ ઇથરનું નામકરણ શું છે તો કે આલ્કોક્સી પૂર્વક લગાડવામાં આવે છે અને આલ્કેનના નામની આગળ લખવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ પહેલું તો કે ઓક્સિજનની બે ચેન R અને R1 અને R2. R1 માં છે CH3, R2 માં છે C2H5 તો શું થશે, મિથોક્સી ઇથેન. સેકન્ડમાં જોઈએ તો કે 2 મિથોક્સી પ્રોપેન. થર્ડમાં જોઈએ ઇથોક્સી બેન્ઝીન. બનાવટ જોઈએ તો આલ્કોહોલનું નિર્જલીકરણ કરવાથી શું મળે છે આપણને, ઇથર મળે છે. C2H5OH વત્તા C2H5OH. હવે આમાંથી શું થશે તો કે H2O નો અણુ દૂર થશે અને શું થશે તો કે C2H5O C2H5. પછી વિલિયમ સંશ્લેષણ દ્વારા એટલે કે C2H5Br પ્લસ C2H5ONA એને Br દૂર થશે એટલે શું થશે, C2H5O C2H5. ગુણધર્મો જોઈએ. એસિડ વડે જળ વિભાજન કરવાથી શું મળશે તો કે ઇથર મળે છે. C2H5O C2H5 પ્લસ HI તો શું બનશે, C2H5O C2H5 પ્લસ C2H5I. અને વધુ પ્રમાણમાં ઉમેરવામાં આવે તો શું મળશે તો આયોડો નિપજ મળશે. નેક્સ્ટ જોઈએ CH3OCH CH3 ટ્વાઇસ HI સાથે પ્રક્રિયા કરવામાં આવે 373 કેલ્વિન તાપમાને તો શું બનશે તો કે નિપજ કંઈક આપણને આવી મળે છે અને CH3I
દૂર થાય છે. પછી OCH3I સાથે HI ની પ્રક્રિયા કરવામાં આવે તો શું બનશે તો કે ફિનોલ, અને CHI3 શું થશે તો કે દૂર થશે. આ પ્રક્રિયામાં હેલોજન એસિડની સક્રિયતાનો ક્રમ જોઈએ તો કે આયોડો, બ્રોમો અને ક્લોરો. પછી જોઈએ પેરોક્સાઇડની બનાવટ તો કે ઇથરને હવા અને સૂર્યપ્રકાશની હાજરીમાં રાખતા ઓક્સિડેશન થઈ અને પેરોક્સાઇડની નીપજ મળે છે, જે કેવી હોય છે અસ્થાયી સંયોજન હોય છે, અને ગરમ કરતા શું થાય છે તો કે વિસ્ફોટ થાય છે. ડાઇથાઇલ ઇથર છે, O2ની હાજરીમાં પ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે શું બનશે 1-ઇથોક્સી ઇથાઇલ હાઇડ્રો પેરોક્સાઇડ. એરોમેટિક ઇથર વિસ્થાપિત પ્રક્રિયા આપે છે કે જેમાં આલ્કોક્સી સમૂહ ઓર્થો અને પેરા નિર્દેશક હોય છે. OCH3ની Br2ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો ઓર્થો અને પેરા નિપજ આપણને મળે છે. અહીંયા આપણે જોઈએ તો કે HNO3 ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો કે 2-નાઇટ્રોમિથોક્સી બેન્ઝોન અને 4-નાઇટ્રોમિથોક્સી બેન્ઝીન. આવા આપણને વ્યુત્પન્નો મળે છે. આઈ હોપ કે તમને આ ચેપ્ટર જે છે એ યુઝફુલ રહ્યું હશે અને સમજાઈ ગયું હશે. મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. જો તમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ટેલિગ્રામ ગ્રુપને જોઈન કરવાનું ભૂલતા નહીં. વિડીયો લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઇબ અને હાઇપ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં.